તો પછી વિજ્ઞાનનો ભાષા સાથે શું સંબંધ? અરે કોઈ પણ ભાષામાં હોય જ્ઞાન તો જ્ઞાન છે ને. અને મારું માનવું છે કે બાળકો જો માતૃભાષામાં ભણે તો એમનો આઈક્યુ લેવલ ઊંચો રહે. Can I see a degree? સર પાણી પીશો? હા બ્લૂટૂથ ઓન કરો. વિદ્યાર્થીઓ, આ છે તમારા નવા શિક્ષક ભગીરથ જટાશંકર નરબેડા. સર મે આઈ? શ્યોર. પણ જરા ધ્યાનથી ભણાવજો. એટલે તમે બધા ધ્યાનથી ભણજો. તો વિદ્યાર્થી મિત્રો, ક્લાસ ચાલુ કરતા પહેલા બધા જ પોતપોતાની ટેક્સ્ટબુક પાછી અંદર મૂકી દો. ભાઈ વિજ્ઞાન પુસ્તકમાં નહીં, આપણી આસપાસની સૃષ્ટિમાં હોય છે. સૌથી પહેલા છે ને એને સમજીએ. આ વિજ્ઞાનનું નામ સાંભળ્યું કે તરત કેવી સુસ્તી ચડી ગઈ નહીં? હવે એક કામ કરીએ, સરસ મજાની ચા પીએ અને બધી સુસ્તી ભગાડી દઈએ. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે થોડો વિજ્ઞાનના પ્રકારો જાણી લઈએ. તો ભાઈ હાલે ચાલે એ જીવ વિજ્ઞાન, બોલો હાલે ચાલે એ જીવ વિજ્ઞાન. ગંધાય એ રસાયણ વિજ્ઞાન, ગંધાય એ રસાયણ વિજ્ઞાન. અને હક પૂછું ના સમજાય એ એ એ ભૌતિક વિજ્ઞાન. જો ભાઈ પાણી આ ઉકળવા લાગ્યું છે, બરાબર? એટલે લગભગ 25 ડિગ્રી જેટલું તાપમાન થઈ ગયું છે ને? ના સર, પાણી તો 100 ડિગ્રી પર ઉકળે ને. વાહ ભાઈ વાહ, ફિઝિક્સ પાક્કું છે તારું. હવે કોર્પોરેશનનું ગંદુ પાણી જે ઘરે આવે છે એ મમ્મી પપ્પા ઉકાળીને પીવડાવે છે. કેમ? કારણ કે પાણી ઉકળવાથી અંદરના બેક્ટેરિયા મરી જાય. વાહ ભાઈ વાહ, જીવ વિજ્ઞાનનો ખિલાડી નીકળ્યો. હવે આ ચા આ ગરમ પાણીમાં નાખતા ગરમ પાણી ચાનો રંગ કેવો ઝટ થઈને પકડી લે છે. આને કહેવાય રસાયણ વિજ્ઞાન. શું કહેવાય? હા. પણ આજે આપણે કેમ સાયન્સની વાતો કરીએ છીએ? આજે તો આપણે ગરબા રમવાના. ચલો ગરબા રમવા. હે મારે ગરબો કોરાવ્યો ગગન ગોઠ મારે સજી સોળે શણગાર મેલી દીવડા કેરી હાર. સ્ટોપ. ડોક્ટર નંબી નારાયણ. હિલિયમ 3. ઇલેક્ટ્રિક ટેસ્લા કાર કંપનીના માલિકનું નામ શું છે? શ્રી કપૂરચંદ મંગલદાસ વિદ્યાલય. નિકોલા ટેસ્લા. Nikola Tesla is a good answer, but unfortunately it is the wrong answer. Nikola Teslaના માનમાં ટેસ્લા કંપનીનું નામ અને ટેસ્લા ગાડીનું નામ પડ્યું, પણ the owner of